નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો સેન્ડવિચ, ઢોકળા, ખમણ ઢોકળા, ફાફડા, પાપડી, ગાંઠિયા, સમોસા, ભજીયા વગેરે આરે ખાઈ શકાય એવી આપણે ચટણી બનાવી છે। સેન્ડવિચની ચટણી છે। તો મિત્રો, આ સેન્ડવિચ ઢોકળા અને ખવાતી આપણે ચટણી બનાવીએ છીએ, સિમ્પલ બેસનમાંથી બનાવીએ। આપણે બેસન લઈએ છીએ, 2 ચમચ બેસન લઈએ। 30 ગ્રામ બેસનમાં 10 ml જેટલું પાણી નાખીને મિક્સ કરી દે અને બરાબર ફેટી નાખીએ। બેસનને પાણીમાં મિક્સ કરી દેવાનું। આવી રીતે આપણે પહેલાં થોડું જાડું બેસન મિક્સ કરી દેવું, પાછું પાણી નાખી દઈએ। ટોટલ આપણે 1 ગ્લાસ પાણી નાખ્યું છે। 1 ગ્લાસમાં 250 ગ્રામ જેટલું પાણી આવે। સેન્ડવિચ ઢોકળાની ચટણી બનાવવા માટે આપણે થોડા ધાણા કટિંગ કરી નાખીએ। ડંઠલવાળા ધાણા છે, ત્રણ તીખા મરચાં નાખીએ છીએ। તમે વધારે ખાતા હોય તો વધારે નાખવાનું, ઓછું ખાતા હોય તો ઓછું। એટલા ફુદીનાના પાન નાખી દે। બે ઇંચ જેવું આદું લઈએ છીએ। એટલું લસણ નાખીએ છીએ, તમે ખાતા હોય તો નાખવાનું, ન ખાતા હોય તો નહીં નાખવાનું। ચટણી બનાવવા માટે થોડું તેલ લીધું છે, એમાં અડધી ચમચ રાઈ નાખી દઈએ। થોડું જીરું નાખી દઈએ। થોડું પાણી નાખી દઈએ। 1 ગ્લાસ પાણી નાખ્યું છે। ફુદીનો, ધાણા મરચાં પીસાઈ નાખી દઈએ। 2 ગ્લાસ જેવું પાણી નાખ્યું છે। ટોટલ અડધો લીટર પાણી। આ ચટણી આપણે 600-700 ગ્રામ ચટણી બનશે। પાણી, મરચાના પાણીને બરાબર ઉકળવા દઈએ। મરચાનું પાણી ઉકળવા માંડી ગયું છે, આમાં આપણે આ બેસન 2 ચમચ મિક્સ કરી નાખી દઈએ। ધીમા ગેસ ઉપર ચટણીમાં એકવાર ઉભરો આવે ત્યાં સુધી આપણે ચટણીને પકાવવા દેવું। 4 ગ્રામ જેવું નમક નાખી દઈએ। 2 ચમચ ખાંડ નાખી દઈએ। લીંબુનો રસ નાખી દઈએ ખટાશ માટે। આવી રીતે સતત ચટણીને હલાવતું રહેવાનું। સેન્ડવિચ ઢોકળાની ચટણી બની ગઈ છે મસ્ત। આ ચટણીને ઢોકળા હારે, ગાંઠિયા, ફાફડા હારે ગરમ ગરમ ખાવ તો જ મજા આવશે। આ ચટણી બનાવવી ઈઝી છે। ફુદીનો, લીલા ધાણા, આદુ, મરચાં, લસણ નાખ્યું એ બધાનો ટેસ્ટ મસ્ત આવશે। સેન્ડવિચ ઢોકળાની, ખમણ ઢોકળામાં, ગાંઠિયા, પાપડી બધે હારે ખાઈ શકાય એવી મસ્ત ચટણી બની ગઈ છે। વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો। મળીશું અગલે વિડીયોમાં। જય માતાજી, બાપા સીતારામ।